મન પવિત્ર રહે એ જ માનવીના ભીતરનું અજેય હથિયાર છે. માણસોને મારે છે જબાનથી. માણસોને મારે છે જબાનથી. હૃદય ઘવાય છે. ઘણા આંખથી ઘવાય છે અને રહી ગયેલા કલમથી. ઘણા આંખથી ઘવાય છે, ઘણા હૃદયથી ઘવાય છે અને રહી ગયેલા કલમથી. અવતર્યો છે માની કોખથી લઈને શું અંગોને ઘાયલ કરવા? આ જે માણસ છે, જે અવતર્યો છે માની કોખથી, એ શું લઈને અંગોને ઘાયલ કરવા જન્મ્યો છે? આંખ, જબાન અને કલમ. આંખ, જબાન અને કલમ જ્યારે રેકી કરવા નીકળે છે ચોર પગે, કેવી અજાયબી છે. મન પ્રમાણે રેકી સફળ થાય તો વિજેતા કહેવાય છે. મન પ્રમાણે રેકી સફળ થાય તો વિજેતા. ના થાય તો હૃદય ઘવાય છે. ના થાય તો હૃદય ઘવાય છે. પણ હે મન, તું હાર ના માનીશ આ પ્રહારોથી. આ તો કસોટી છે તારા અડીખમ હોવાની. ઘા ઝીંકવો એ તો જગતની રીત છે. ઘા ઝીંકવો એ તો જગતની રીત છે. તને કેમ ખબર નથી? એ ઘાને રૂઝાવવાની શક્તિ તારી ભીતર છુપાયેલી છે. એ ઘાને રૂઝવવાની શક્તિ તારી ભીતર છુપાયેલી છે. તને સંકેત મળતો રહેશે હંમેશા ઈશ્વરનો. તને સંકેત મળતો રહેશે ઈશ્વરનો હંમેશા. મન પવિત્ર રાખ. હે માનવ, મન પવિત્ર રાખ. એ જ તારું અજેય હથિયાર છે. એ જ તારું અજેય હથિયાર છે. મિત્રો, આજની આ મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો.